કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવા મસાલેદાર અને ટેસ્ટી દાળવડાની રેસીપી। બહાર જેવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ દાળવડા બનાવવા માટે દાળવડાનું ખીરું બનાવવાની જ ખૂબી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। દાળવડા બનાવવા માટે અહીં મેં 1 કપ અને વજનમાં અંદાજે 150 ગ્રામ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે। હવે આ દાળને આપણે એક વાસણમાં એડ કરી દઈશું। હવે દાળવડાને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે અહીં મેં 2 ચમચી જેટલી અડદની દાળ લીધી છે અને દાળવડાને વધુ ટેસ્ટફુલ બનાવવા માટે 1 ચમચી જેટલી મગની ફોતરા વગરની એટલે કે મોગળ દાળ લીધી છે। દાળવડા મોસ્ટલી મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવતા હોય છે, પરંતુ દાળવડાને વધુ સોફ્ટ અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં અડદની અને મોગળની દાળનો ઉપયોગ કર્યો છે। હવે અહીં મેં 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા લીધા છે। મેથીના દાણા એડ કરવાથી આપણા દાળવડાના બેટરમાં એકદમ સરસ આથો આવવાથી આપણા દાળવડા કોઈપણ જાતનો ઈનો કે સોડા વગર પણ અંદરથી એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય છે। તો હવે દાળમાં પાણી એડ કરી તેને એકદમ સારી રીતે ધોઈ લઈશું। દાળમાં એડ કરેલું આ રીતનું સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે દાળને ધોઈ લેવાની છે। આપણી દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે, તો હવે દાળમાં જરૂર પૂરતું પાણી એડ કરી તેને 5 થી 6 કલાકનો રેસ્ટ આપીશું, જેથી આપણી દાળ સારી રીતે પલળીને સોફ્ટ થઈ જાય। આપણી દાળ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે દાળવડા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ। તો તે માટે મેં અહીં એક ખલ લીધો છે। હવે તેમાં 1 ચમચી સૂકા આખા દાણા, 1 ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી અને 8 થી 10 નંગ જેટલા મરી એડ કરી આ બધી જ વસ્તુને સારી રીતે ખાંડીને તેનો ભૂકો તૈયાર કરી લઈશું। અહીં તમે મિક્સર જારની અંદર પણ આ મસાલો તૈયાર કરી શકો છો, પરંતુ આ રીતે ખલમાં ખાંડીને બનાવેલા મસાલાથી દાળવડામાં તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। તો બધી જ વસ્તુ પીસાઈને આપણા મસાલાનો અધકચરો ભૂકો તૈયાર છે। તો હવે આ મસાલાને એક વાસણમાં એડ કરી દઈશું અને તેને સાઈડ પર રાખી દઈશું। 6 કલાક જેવું થઈ ગયું છે ને આપણી દાળ એકદમ સારી રીતે પલળીને સોફ્ટ થઈ ગઈ છે। દાળનો દાણો આપણે હાથની મદદથી પ્રેસ કરીએ તો તે એકદમ આસાનીથી તૂટી જાય છે। તો દાળવડા માટેનું પરફેક્ટ બેટર બનાવવા માટે આ રીતની સોફ્ટ દાળ ખૂબ જ જરૂરી છે। હવે દાળવડાનું બેટર બનાવતા પહેલાં આપણે દાળવડાના ફોતરાના ભાગને દાળથી અલગ કરવાનો છે। તો તે માટે દાળને આ રીતે હથેળીની મદદથી સારી રીતે મસળી લઈશું અને તેમાં પાણી એડ કરશું, જેથી મોટાભાગના ફોતરાનો ભાગ પાણીની સપાટીની ઉપર આવી જશે। હવે આ પાણીને આપણે અન્ય એક વાસણમાં ધીરે ધીરે એડ કરશું, જેથી આપણી દાળમાંથી ફોતરાનો ભાગ એકદમ આસાનીથી અલગ થઈ જશે। આ પ્રોસેસ આપણે 3 થી 4 વાર કરી લઈશું, જેથી દાળમાંથી મોટાભાગના ફોતરાનો ભાગ અલગ થઈ જશે। તમે જોઈ શકો છો કે લગભગ મોટાભાગનો ફોતરાનો ભાગ દાળથી અલગ થઈ ગયો છે। તો હવે દાળને પીસતા પહેલાં આપણે તેને આ રીતની ગળણીમાં એડ કરી દઈશું, જેથી દાળમાં રહેલું વધારાનું બધું જ પાણી સારી રીતે નીકળી જાય અને આપણી દાળ એકદમ સરસ ડ્રાય થઈ જાય। હવે દાળવડાને બજાર જેવો જ પરફેક્ટ લુક આપવા માટે આપણે દાળમાંથી બેટર બનાવતા પહેલાં 3 ચમચી જેટલી દાળ અલગ કરી લઈશું। બજારમાં મળતા દાળવડામાં તમે જોયું હશે કે તેની અંદર દાળના અમુક દાણા આખા જ હોય છે। તો અહીં આપણે પણ આ ટ્રીકનો ઉપયોગ કરી દાળવડા બજાર જેવા જ તૈયાર કરશું। આપણી દાળમાંથી બધું જ પાણી સારી રીતે નીકળી ગયું છે, તો હવે બધી જ દાળને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। હવે દાળવડાના ટેસ્ટને વધારવા માટે મેં અહીં 7 થી 8 નંગ જેટલા મીઠા લીમડાના ફ્રેશ પાન લીધા છે, જેને દાળ જોડે મિક્સ કરી લઈશું અને બધી જ દાળને આપણે પલ્સ મોડ ઉપર પીસી લઈશું। આપણી દાળ અધકચરી પીસાઈને તેનું એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે। અહીં આપણે દાળવડા માટેનું બેટર એકદમ સ્મૂથ નથી પીસવાનું। દાળવડાનું બેટર પરફેક્ટ તૈયાર કરવા માટે તેને પલ્સ મોડ પર અથવા તો મિક્સર ચાલુ બંધ કરતા જઈને આ રીતનું અધકચરું પીસી લેવું। તો હવે આ બેટરને આપણે એક વાસણમાં એડ કરી દઈશું। હવે દાળવડાને બહારથી ક્રિસ્પી અને અંદરથી રૂ જેવા સોફ્ટ બનાવવા માટે આપણે આ દાળને 10 મિનિટ માટે ફેટી લેવાનું છે। તો હાથની મદદથી આ રીતે બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં સારી રીતે ફેટી લઈશું। આ રીતે બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાવાથી આપણું બેટર એકદમ સરસ એરી બનશે
અને તેના લીધે દાળવડા અંદરથી એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. 10 મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના ઈનો કે સોડા એડ કર્યા વગર પણ આપનું બેટર પહેલાં કરતાં એકદમ સરસ એરી અને ફ્લફી તૈયાર થયું છે. હવે દાળવડા બનાવવા માટે આપનું બેટર પરફેક્ટ ફેટાયું છે કે નહીં તે ચેક કરવા એક વાટકીમાં પાણી લઈ તેમાં થોડું બેટર એડ કરી લઈશું. જો આપનું બેટર પાણીની ઉપરની સપાટી પર આ રીતે તળે તો સમજી લેવું કે આપનું બેટર એકદમ સરસ પરફેક્ટ તૈયાર થયું છે. આપણું દાળવડાનું બેટર આ રીતે હાથમાં લઈ વડાના શેપમાં પાડી શકાય તે રીતનું પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. અહીં જો તમારું બેટર જાડું હોય તો થોડું પાણી એડ કરી લેવું અને જો બેટર વધુ પાતળું થઈ ગયું હોય તો થોડી સોજી એડ કરી આ રીતનું પરફેક્ટ તૈયાર કરી લેવું. તો હવે આપણે તેમાં મસાલો કરી લઈએ. તો સૌપ્રથમ આપણે તેમાં તૈયાર કરેલો દાળવડાનો સ્પેશિયલ મસાલો એડ કરી દઈશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. હવે અહીં મેં 2 લીલા મરચાંના પીસ કટ કરીને લીધા છે. તમે મરચાંની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી રાખી શકો છો. હવે તેમાં 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ અને આપણે પલાળેલી દાળમાંથી જે દાળ સાઈડ પર રાખી હતી તે દાળ પર તેમાં એડ કરી દઈશું. હવે દાળવડાનું અંદરનું ટેક્સચર એકદમ બજાર જેવું જ પરફેક્ટ આવે અને તે બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય તે માટે અહીં મેં 1 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે જેને આપણે બેટરમાં એડ કરી દઈશું અને સાથે લીલી કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે હળવે હાથે મિક્સ કરી લઈશું. અહીં આપણે બેટરને વધુ પડતું નથી ફેટવાનું, માત્ર મસાલા જ તેમાં મિક્સ કરવાના છે. આપણા મસાલા બેટરમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે ફટાફટ દાળવડા બનાવી લઈએ. દાળવડા તળવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ થવા માટે મૂક્યું હતું. આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં દાળવડાનું બેટર એડ કરી લઈએ. અહીં તમે તમારી પસંદગી મુજબ દાળવડાની જે સાઇઝ રાખવી હોય તે પ્રમાણે બેટર એડ કરી દાળવડા તૈયાર કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણા દાળવડાનું બેટર એટલું પરફેક્ટ તૈયાર થયું છે કે બેટર તેલમાં એડ કરતાની સાથે જ તે તેલની ઉપરની સપાટીએ આવી જાય છે. અહીં દાળવડા તળવા માટે આપણું તેલ મીડિયમ ગરમ હોય તેનું ખાસ ધ્યાન રાખવું. જો તેલ વધુ ગરમ હશે તો દાળવડા બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. દાળવડાને એડ કર્યા બાદ જરૂર જણાય ત્યાં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરતા જઈ દાળવડાને આ રીતે અલટાવતા પલટાવતા જઈ બંને બાજુથી એકદમ સારી રીતે કૂક કરી લઈશું. દાળવડાને તળવામાં જરા પણ ઉતાવળ કરવાની નથી. તે અંદરથી એકદમ સારી રીતે કૂક થાય તે માટે દાળવડાને 8 થી 10 મિનિટ માટે આપણે કૂક કરી લેવાના છે. 10 થી 12 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા દાળવડા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. પરંતુ દાળવડાને બહારથી વધુ ક્રિસ્પી કરવા માટે આપણે તેને હજુ 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશું. 2 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા દાળવડાનો કલર બહારથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે. તો હવે આ દાળવડાને આપણે જારાની મદદથી એક વાસણમાં કાઢી લઈએ. આ રીતે આપણે બાકીના દાળવડા પણ તૈયાર કરી લઈશું. તો હવે આ ગરમા ગરમ દાળવડાને સર્વ કરી લઈએ. આ દાળવડાને તમે ચટણી, ડુંગળી ને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરી શકો છો. તમે બજારથી લાવીને તો દાળવડા ઘણીવાર ખાધા હશે, પરંતુ આ વરસાદની સિઝનમાં એકવાર આ રીતે દાળવડા ચોક્કસથી ટ્રાય કરજો. અને જો દાળવડાની રેસીપી પસંદ આવે તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો કે આપણા દાળવડાનું ટેક્સચર એકદમ બજાર જેવું જ તૈયાર થયું છે. વળી તેના પર જરા પણ ઓઇલનો ભાગ નથી જણાતો. વડું તમને તોડીને બતાવું તો તે અંદરથી પણ એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થયું છે. જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.